નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે તમે બધા જે ગણેશ ગોંડલનો જે કેસ છે એના વિશે તો ખૂબ જ સારી રીતે જાણતા હશો। હવે આ કેસની અંદર દર્શક મિત્રો અત્યારે એક નવો વળાંક સામે આવ્યો છે। અત્યારે મિત્રો પોલીસ દ્વારા એક નવા સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કરવામાં આવ્યા છે અને આ ફૂટેજમાં દર્શક મિત્રો આપણને ગણેશ ગોંડલ અને ગણેશ ગોંડલની સાથે દર્શક મિત્રો જે રાજકુમાર જાટ નામનો જે યુવાન છે એ પણ આપણને દેખાઈ રહ્યો છે। આ સીસીટીવી ફૂટેજ દર્શક મિત્રો તમને હું આગળ વિડીયોમાં દેખાડીશ, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલા દર્શક મિત્રો આપણે થોડીક વાત કરીએ તો અત્યારે ગણેશ ગોંડલ ઉપર દર્શક મિત્રો ઘણા પ્રકારના જે આરોપ છે એ રાજકુમાર જાટના પિતા દ્વારા દર્શક મિત્રો નાખવામાં આવી રહ્યા છે। અત્યારે મિત્રો રાજકુમારના પિતાનું એવું કહેવું છે કે ગણેશ ગોંડલ દ્વારા તેમના પુત્રને એટલે કે રાજકુમારને દર્શક મિત્રો અપહરણ કરી અને તેની હત્યા કરવામાં આવી છે, એવું મિત્રો અત્યારે રાજકુમારના પિતા છે એવું બોલી રહ્યા છે। જોકે મિત્રો અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અત્યારે મિત્રો એક સીસીટીવી ફૂટેજ છે એ પણ અત્યારે પોલીસ દ્વારા અત્યારે નવા વાયરલ કરવામાં આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં દર્શક મિત્રો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દર્શક મિત્રો ગણેશ ગોંડલ છે એ પણ આપણને નજર આવી રહ્યા છે અને સાથે જે દર્શક મિત્રો અત્યારે જે યુવાનની હત્યા થઈ છે એ યુવાન એટલે કે રાજકુમાર જાટ નામનો આ યુવાન છે એ પણ આપણને આ સીસીટીવી ફૂટેજમાં નજર આવી રહ્યો છે। તો તમે જોઈ શકો છો કે ગણેશ ગોંડલ સાથે દર્શક મિત્રો ઘણા બધા માણસો છે અને એની સાથે દર્શક મિત્રો જે રાજકુમાર નામનો જે વ્યક્તિ છે એની સાથે મિત્રો ગણેશ ગોંડલ વિડીયોમાં આ ફૂટેજમાં કંઈક ચર્ચા કરી રહ્યા છે। આ તમે ફૂટેજમાં જોઈ શકો છો। ફૂટેજ જોતા તો મિત્રો આપણને એકદમ શાંત જેવો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ દર્શક મિત્રો આગળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નથી। આટલા જે ફૂટેજ સામે આવ્યા છે એમાં ગણેશ ગોંડલ અને રાજકુમાર જાટ નામનો જે વ્યક્તિ છે એ બોલાચાલી કરી રહ્યા છે। હવે આ બનાવ વિશે મિત્રો તમે ના જાણતા હોય તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે અત્યારે મિત્રો એક રાજકુમાર જાટ નામનો એક યુવાન છે, તેને દર્શક મિત્રો તેને ખૂબ જ મારવામાં આવ્યો હતો અને મિત્રો તેનું અપહરણ કરી અને તેની જાનથી મારી દીધો હતો। હવે મિત્રો આ તમામ પ્રકારના જે આરોપ છે એ રાજકુમારના પિતા દ્વારા ગણેશ ગોંડલ ઉપર નાખવામાં આવી રહ્યા છે। હવે તમારું વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો ગમે હોય તો એક લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।